ભરૂચના ઝઘડિયા તાલુકાના નર્મદા નદીના કાંઠે આવેલા પાણીથા ગામના ખેડૂત પ્રફુલભાઈ પટેલ આધુનિક ખેતી પદ્ધતિ સાથે પ્રાકૃતિક આધારિત ખેતી અપનાવીને બાગાયતી ખેતીનું નવું ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે। મહત્વનું છે કે આ ઉપરાંત પ્રાકૃતિક ખેતી કરીને લાખો રૂપિયાનું કહી શકાય કે બચત કરી રહ્યા છે। છેલ્લા 4 વર્ષથી તેઓ આ પ્રકારની ખેતી કરી રહ્યા છે। મારું નામ પ્રફુલભાઈ વિઠ્ઠલભાઈ પટેલ, હું રહેવાસી પાણીથા। છેલ્લા 25 વર્ષથી ભરૂચથી જાડેશ્વર રહીને અપડાઉન કરું છું। પહેલા હું કેમિકલની ખેતી કરતો, પછી ઓર્ગેનિક પર ગયો, પછી અત્યારે પ્રાકૃતિક પર ગયેલો છે। એમાં ગાય આધારિત મેં ખેતી ચાલુ કરી, એમાં મને બહુ સારું પરિણામ મળ્યું। થોડુંક મને 2 વર્ષ તકલીફ પડી, પણ અત્યારે ખર્ચો ઓછો, ઉત્પાદન વધારે છે અને યુરિયા ને બધું વાપરવાથી કેન્સરના પ્રમાણ બહુ વધી રહેલા છે। એટલે હું ખેડૂતોને બી કહું છું, મારા મિત્ર મંડળને બી, કે બને ત્યાં સુધી તમે ગાય આધારિત ખેતી કરો તો સારું પરિણામ મળશે। કેમિકલ તમે ઓછા પ્રમાણમાં યુઝ કરો ને મને આમાં રિઝલ્ટ બહુ સારા દેખાઈ રહેલા છે। છેલ્લા 4 વર્ષથી હું કરું છું ને આનું પરિણામ ધીરે ધીરે મને વધારે મળી રહેલું છે। પહેલા 2 વર્ષમાં તમને ઓછું પરિણામ મળશે, મતલબ આવક ઓછી રહેશે, ખર્ચો બી ઓછો રહેશે, પણ તમારું વેટ ઓછું રહેશે, પણ ધીરે ધીરે વેટ બી વધતું ચાલશે। આ સિવાય બી હું નવા વર્ષમાં મરચી અને પપૈયામાં 2025-26માં વાવેતર કરવાનો છું। આ મહિના પછી જ એમાં બી હું આ રીતના ઉપયોગ કરવાનો છે। વધારે 2 વીઘાનો ટ્રાય કરવાનો છે।